નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છના રાપર ખડીર વિસ્તારમાં માવઠાનો કહેર, ગાજવીજ સાથે વરસાદે પાકોને ભારે નુકસાન। હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છના આગળના વિસ્તારના રાપર તાલુકા તથા ખડીર પંથકમાં ગત રાત્રિથી માવઠા રૂપે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો। રાપર, આડેસર, સણવા, મોમાઈ મોરા, ચિત્રોડ, બાલાસર, ગેડી, ફતેગઢ, નીલપર, રામવાવ, સુવઈ, મોવાણા, ભીમાસર, પલાસવા, ગાગોદર અને કીડિયાનગર સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સાથે તેજ પવન ફૂંકાયો હતો। અચાનક આવેલા વરસાદને કારણે ઈસબગુલ, વરિયાળી, જીવગરુ, રાયડો અને એરંડા જેવા પાકોને ભારે નુકસાન થયું છે। ખેતરોમાં તૈયાર થયેલા પાકના પાથરા પવનથી ઉડી ગયા હતા, જ્યારે અનેક જગ્યાએ ઝાડ, પતરા અને મકાનના નળિયા પણ ઉડી ગયા હતા। ખડીર વિસ્તારના જનાળ, ગઢડા, રતનપુર, ગણેશપર, અમરાપર, ધોળાવીર અને કલ્યાણપુર ગામોમાં ખાસ કરીને ઈસબગુલનો પાક લગભગ 100% નિષ્ફળ ગયો હોવાનું ખેડૂત આગેવાનો દ્વારા જણાવાયું છે। મોમાઈ મોરા ગામે કરાપડિયાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા। વરસાદ અને પવનના કારણે અનેક વખત વીજ પુરવઠો ખોરવાયો હતો, તેમજ ભર ઉનાળામાં અચાનક ઠંડીનો અહેસાસ થયો હતો। હાલ પણ વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। સ્ટોરી પર ઠાકોર, કચ્છ।